તો મિત્રો આપણે જોગણીમાના દર્શન કર્યા એટલે ત્યાંથી પાછા વળ્યા એટલે વચમાં શંકર ભગવાનનું મંદિર આવે છે, ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં. તો આ છે અમારા શંકર ભગવાનનું મંદિર, જોઈ લો. જય શંકર ભગવાન કોમેન્ટ કરી નાખજો. મહાદેવ. તમને નવું મંદિર હમણાં બન્યું છે 2 મહિના પહેલા, એ પણ તમને બતાવી દઉં. આ છે મંદિર અને આ સામે મંદિર છે રામાપીરનું, એ પણ હું તમને બતાવી દઉં. તો મિત્રો આ છે અમારું નવું મંદિર, જોઈ લો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને જાજો, જોઈ લો. હવે મિત્રો હું તમને રામાપીરનું મંદિર બતાવું એની પહેલા એક વસ્તુ બતાવી દઉં. એ આ છે જોગણીમાનું મંદિર, જ્યાં આપણે જઈને આવ્યા એની આપણે આગળ જ છે મંદિર આર્યું. હાલો તાર હું તમને બતાવી દઉં. આ સામે રહ્યું એ મંદિર છે રામાપીરનું મંદિર છે, હું તમને બતાવી દઉં. આ એમનો ઇતિહાસ છે અને આ છે રામાપીર. જય રામાપીર પણ કોમેન્ટ કરી દેજો. હાલો હું તમને પાછળનો વ્યૂ પણ બતાવી દઉં. આગળનો વ્યૂ છે, આ પાછળનો વ્યૂ છે, હું તમને બતાવી દઉં. અહીં જાંબુડા છે, ક્યારેક ખાવા આવજો. તો હાલો મિત્રો હવે હું તમને આખા મંદિરનો સીન આગળથી બતાવી દઉં, જોઈ લો. આ છે આપણું મંદિર શંકર ભગવાનનું અને રામાપીરનું, તો જોઈ લો. તલાની પારે આવેલું છે આ મંદિર, સરકારપુરા ગામે. તો હવે મિત્રો આપણે જવાનું છે ગામની બહાર એક મંદિર છે કૈઢાબાનું, ત્યાં વડ છે, એ મંદિરના દર્શન કરવાના છે. તો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છીએ. તો હવે આપણે છેલ્લા મંદિરના દર્શન કરીશું, જે ગામની બહાર આવેલું છે, દાદાનું મંદિર કહેવાય છે. તો પાર્ટ 5 માં મળીશું.